નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર હમણાં જ બતાવું છું, નવું શરૂ કરવાનું છે. એટલે તમારો ડિજિટલ સાથી ફિઝિક્સની અંદર તમારું સ્વાગત કરે છે. ફિઝિક્સની અદ્ભુત દુનિયા અને તમે પણ બધા અદ્ભુત. આઈ થિંક તમે બધા ફિઝિક્સ જાણતા હશો, માણતા હશો. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે આખું ચેપ્ટર પૂરું કર્યું, એક માપન અને એકમ પદ્ધતિઓ. બહુ સુંદર મજાનું ચેપ્ટર હતું વિદ્યાર્થી મિત્રો, જેની અંદર તમે સમય કેવી રીતે મપાઈ લીધું, દળ કેવી રીતે મપાઈ, આખું આયોજન કર્યું, લંબાઈ કેવી રીતે મપાય, નાની લંબાઈ, મોટી લંબાઈ, મધ્યમ લંબાઈ, નાનું દળ, મોટું દળ, મધ્યમ દળ, સમય તો એક સરખો મપાય, એમાં પણ સૂક્ષ્મ સમય અને અતિશય વધારે સમય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક ચેપ્ટર આખું પૂરું કરી દીધું. તમે લોકો એને હવે તમારે એનું કેમ તૈયારી કરવી તો મેં તમને સમજાવી દીધું. ચેપ્ટરો આખા વાંચી જવાના, સૂત્રો હોય તારવી લેવાના, દાખલા ગણવા માટે સૂત્રો અલગ તારવવાના અને પછી દાખલાઓ ગણવાના. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના તમામ દાખલાઓ હવે જો હું તમને હોમવર્કમાં ન આપું તો તમને ખોટું લાગે પાછું. એટલે તમામ દાખલાઓ ગણવાના છે તમને. હા, ન થાય ત્યાં મેં હું ના ગણાવી દઈશ, ચિંતા ના કરશો. તો 11માના વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનું પ્લાનિંગ કરીને ચાલી રહ્યા છે. બીજું ચેપ્ટર પૂરું થઈ ગયું, આશા રાખું છું બીજા પણ ચેપ્ટરો પૂરા થઈ ગયા છે. તો હવે એનાથી આપણે આગળ વધીએ છીએ. સરસ રીતે આપણે એક નવું ચેપ્ટર, ચોથું પ્રકરણ 4, સમતલમાં ગતિ શરૂ કરીએ છીએ. ધીરે ધીરે જમાનો બદલાણ. હવે જમાનો બદલાઈ રહ્યો છે. પેલા સુરેખ પથ પર ગતિ કરતા હતા, હવે અમે સમતલમાં ગતિ કરીએ છીએ. ધીરે ધીરે જમાનો બદલાણ. હવે સમતલમાં ગતિ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, તમે ને હું જાણીએ છીએ કે ગતિ કરવી હોય તો કંઈ આમ આડા ઊભી એમ સીધી જ ગતિ ના કરે રાખે. ત્રિપરિમાણમાં ગતિ કરે, દ્વિપરિમાણમાં ગતિ કરે. એક જ સીધી રેખા ઉપર જ્યાં સુધી ગતિ હતી ને ત્યાં સુધી આપણે એક બાજુ ધન અને એક બાજુ ઋણ લેતા હતા. પરંતુ હવે સમતલમાં ગતિ આપણે લેવા જઈ રહીએ છીએ, ત્યારે ખાસ ધ્યાન રાખજો. આ ચેપ્ટરની અંદર સમતલમાં ગતિ ભણીશું, દ્વિપરિમાણિક ત્રિપરિમાણિક ગતિ ભણીશું, પ્રક્ષિપ્ત ગતિનો પણ અભ્યાસ કરવાના છીએ. પ્રક્ષિપ્ત ગતિ એટલે જાણો છો શું? ફૂટબોલને જો કિક મારીએ એ જે ગતિ છે એ પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. એ પહેલાં આપણે થોડીક સમજ લઈ લઈએ અદિશ રાશિ અને સદિશ રાશિઓની. વિદ્યાર્થી મિત્રો, અદિશ રાશિ એટલે શું તમે નાનપણમાં શીખી ગયા છો કે જે રાશિઓને વર્ણન કરવા માટે ફક્ત મૂલ્ય અને પાછળ તેનો એકમ એટલું જ જરૂરી હોય તેને કહેવાય અદિશ રાશિઓ. જે રાશિઓને વર્ણન કરવા માટે ફક્ત મૂલ્ય જરૂરી છે, આવી રાશિઓને આપણે અદિશ રાશિઓ કહીએ છીએ. અને આ અદિશ રાશિઓના સરવાળા, બાદબાકી, જે કયો એ ગુણાકાર તમે દેશી રીતે કરી શકો છો, બેઝિક રીતે કરી શકો છો. બરાબર? એના ઉદાહરણો, દાખલા તરીકે તાપમાન, સમય, આ બધી અદિશ રાશિઓ છે. તમને પૂછે તાપમાન કેટલું, તો કહી શકાય કે 50°C. તો કઈ દિશામાં કોઈ પૂછતું નથી. પછી દળ છે, એ પણ અદિશ રાશિ છે. તારું વજન કેટલું? 50 કિલોગ્રામ. કઈ દિશામાં? એમ ન કહેવાય. હા, ઘણા આડા ફાટ્યા, આમ જાડા થઈ ગયા હોય એમ કહી શકે કે મારું વજન આમ આડું છે એક્સ અક્ષ ઉપર, ઘણા લાંબા થયા હોય કે ઊભું છે,
એ એક રમતની વાત છે. કાયદેસર તમે કહી શકતા નથી દળ કઈ છે. તો તાપમાન, સમય, દળ આ બધી કેવી રાશિઓ છે? અદિશ રાશિઓ છે. તે લંબાઈ આ બધી અદિશ રાશિઓ છે, જેનું તમે કાયદેસર વર્ણન કરી શકો છો સાદા ગણિતની રીતે. તો એની અંદર દાખલા તરીકે હું એમ કહું, એક્ઝામ્પલ આપું કે એક જગ્યાએ લંબાઈ છે એ 5 સેન્ટીમીટર છે અને પહોળાઈ છે એ 10 સેન્ટીમીટર છે, તો મને તેનું ક્ષેત્રફળ કહો. તો તમે કહી શકો L ગુણ્યા B, 5 ગુણ્યા 10, 50 સેન્ટીમીટર સ્ક્વેર કહેવાનું પાછું. તો લ્યો વિદ્યાર્થી મિત્રો, આ જે સિમ્પલ ટેકનિકથી મદદથી આપણે એનું ગોતી લીધું, બરાબર. તો ક્ષેત્રફળ ગોતી લીધું. પછી એનાથી આગળ કોઈ એમ કહે ભાઈ અત્યારે એક અમેરિકાના શિકાગો શહેરનું તાપમાન માં જે શિકાગો છે એનું જે તાપમાન છે એ 25 અંશ સેલ્સિયસ છે અને ઇન્ડિયાનું જે જુનાગઢ છે એનું તાપમાન 20 અંશ સેલ્સિયસ છે. તમને પૂછે બેનો તાપમાનનો તફાવત કેટલો? તરત જ કહી દેશો 25માંથી 20 જાય તો 5 અંશ સેલ્સિયસ. તો જે સિમ્પલ ટેકનિક્સની મદદથી તમે સરવાળા બાદબાકી ગણી શકો છો. સરવાળો તાપમાન હોય તો બાદબાકી, ટૂંકમાં કહીએ તો આમાં કોઈ નવીનતા આવતી નથી. પરંતુ હવે જે રાશિઓ આપણે લેવાના છે એ છે સદિશ રાશિઓ, બરાબર. તો સદિશ રાશિઓ એટલે એવી રાશિઓ પૂછો કેવી રાશિઓ કે જેનું વર્ણન કરવા માટે મૂલ્ય અને દિશા બંને જરૂરી હોય, એને કહેવાય છે સદિશ રાશિઓ. ફિઝિક્સની અંદર સદિશ રાશિઓની બોલબાલા છે. વિદ્યાર્થી મિત્રો, એના એક્ઝામ્પલમાં લઈ શકાય બળ. શું લઈ શકાય? બળ, વિદ્યુત ક્ષેત્ર, આવી તો અનેક રાશિઓ ભણશો. તમે પૂછો બળ શા માટે? તો કે ધારો કે કોઈ વ્યક્તિ મારી સામે છે ને મારે એના જોરથી ઘૂસતો મારવો છે, તો આ બધી દિશામાં મારું તો જ લાગે, અહીંયા ગમે એટલું મારું તો એને લાગવાનું નથી. તો જો બળની અંદર દિશાનું મહત્વ છે, એવી તો કેટલી રાશિઓ છે કે જેની અંદર મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે. ફિઝિક્સ આખામાં તમે જોશો આવી રાશિઓની વણઝાર છે. અનેક રાશિઓ આવી છે, જોઈ શકાય છે તમારે. તો વિદ્યાર્થી મિત્રો, અદિશ રાશિઓ સમજી લીધા પછી સદિશ રાશિઓ કે જેનું વર્ણન કરવા માટે મૂલ્ય ઉપરાંત દિશા બંનેની જરૂર પડે એને કહેવાય સદિશ રાશિઓ. અને આવી રાશિઓ છે એને તમે સાદા ગણિતથી એના સંયોજનો સમજાવી શકતા નથી, સાદી રીતે સમજાવી શકતા નથી. તો પછી તો એના સરવાળા માટે કે બાદબાકી માટે, મિત્રો સરવાળા અને બાદબાકી એક જ છે, વિરોધી નિશાની સાથેનો સરવાળો એને બાદબાકી કહેવાય છે. તો એના જે સરવાળા બાદબાકી છે એના માટે ખાસ ટેકનિક આવશે, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ, પછી ત્રિકોણની રીત. આ બંને રીતોની મદદથી અને છેલ્લે આવશે ગાણિતિક રીત. આ સીધી રીત હશે. 3 રીતોની મદદથી તમે એના સરવાળા બાદબાકી ગણી શકો છો. હવે કોઈ રાશિ તમે ભણતા હોય ત્યારે અદિશ છે કે સદિશ એ ખબર કેમ પડે? તો ઓળખાણ, ઇન્ટ્રોડક્શન, ઓળખ વિધિ સદિશ રાશિઓની. ધારો કે ક્યાં એમ લખ્યું છે કે એક જગ્યાએ બળ છે એ સદિશ રાશિ છે,
તો કેવી રીતે લખ્યું હશે? ક્યાંય પણ આમ બોર્ડ લખ્યું હશે આમ ઘાટા અક્ષરથી, એની સંજ્ઞા હશે એફ. આમ ન કરવું હોય, ઘણીવાર ઘાટા અક્ષરો તકલીફ પડે, તો આમ લખ્યું હશે એફની માથે લીટો. કોઈ પણ રાશિ છે આ વધારે યોગ્ય છે. રાશિની ઉપર તીર દર્શાવ્યું હોય એટલે એ રાશિ સદિશ રાશિ રજૂ કરે છે. તીરની નિશાની. બીજું, ઘણીવાર આમ લખ્યું હોય એફ બરાબર 10 ન્યૂટન, આવું લખ્યું હોય તો આ છે એનું મૂલ્ય રજૂ કરે. ધ્યાન રાખજો, આ રાશિની સાથે આની બાજુમાં એકમ સદિશ હોય, અહીંયા ડાયરેક્ટ એનું મૂલ્ય રજૂ કરે છે. જેમ કે રેખાખંડ હોય તો એની ઉપર લીટો હોય તો એ બિંદુઓનો ગણ છે, અને જ્યારે એનું મૂલ્ય રજૂ કરે 5 સેન્ટીમીટર, ઘણી જગ્યાએ આમ લખ્યું હોય એ બી રેખાખંડ છે જેનું મૂલ્ય 5 સેન્ટીમીટર છે, તો આમ લખ્યું હોય એ બી બરાબર 5. આ એ બી છે એ બિંદુઓનો ગણ છે, જે અલગ વાત છે. આ એ બી 5 સેન્ટીમીટર છે જેનું મૂલ્ય રજૂ કરે. એવી જ રીતે આ સદિશ રાશિ છે ને એનું મૂલ્ય છે. એના મૂલ્યને પણ પાછું બે રીતે દર્શાવાયો. કાયમ એમનેમ લખો કોરે કોરું, આમ લખો તોય મૂલ્ય, અથવા સદિશને માનાંકમાં રજૂ કરો. આ બે છે એ શું રજૂ કરે છે? મૂલ્ય રજૂ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, સદિશ અને તેનું કઈ રીતે રજૂ થાય સદિશ રાશિઓ? તો કે જે તે રાશિ ઉપર ઘાટું તીર દર્શાવ્યું હોય, અથવા એ રાશિ છે, દાખલા તરીકે ક્યાંય કીધું હોય પ્રવેગ, એસેલરેશન, તેને આમ ઘાટો દર્શાવ્યો હોય તો એ સદિશ રજૂ કરે. પરંતુ ઘાટો દર્શાવવામાં ઘણીવાર નોટું ફાટી જાય છે, તો પછી એને આમ પ્રેમથી દર્શાવો. ઘણા એવા અડવિતરા હોય ને કે સાહેબે કીધું ઘાટું, પેપરમાં કાણા પાડ નાખે, 3 પાના સુધી વયા જાય. તો બોર્ડવાળા તો ચોકડા મારે, આ પેપર શું ફાયડા બોલાવે બોર્ડવાળા. સાહેબ હું તો સદિશ રાશિ રજૂ કરતો, પણ સદિશનો દીકરો થામા, તને બીજું દીધું તું માથે તીર બતાવવાનું બેટા, એમ કે સાહેબ તમને. એ વાત સાચી, તો હું ભૂલી ગયો. તો તું ભૂલી ગયો તે પેપર ફાડી નાખ્યું તારું. ઘાટું દર્શાવો, ઘાટામાં તો કાણા પડી જાય, બોલ પેનથી આમ કરો, એવું કરવાનું નહીં. માથે પ્રેમથી તીર દર્શાવી દેવાનું. જો એનું મૂલ્ય રજૂ થતું હોય તો એમનો આછો અક્ષર લખો, અથવા તીર સાથે માનાંકમાં રજૂ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે દર્શાવી શકો છો કોને? સદિશ રાશિઓને. હવે આપણે એનાથી આગળ વધી લઈએ છીએ સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ. સ્થાન સદિશ પહેલા દર્શાવશું સ્થાન સદિશ, બાજુમાં પછી દર્શાવશું સ્થાનાંતર સદિશ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમતલમાં ગતિ છે, દ્વિપરિમાણ, ત્રિપરિમાણની ચર્ચા કરીશું. અત્યારે આપણે આકૃતિ લઈએ છીએ દ્વિપરિમાણ. માની લો કે કોઈ પદાર્થ છે, એની ગતિ છે એ આવી રીતે છે, ઓને અનુલક્ષીને આવી રીતે પદાર્થ છે, જીવડો છે, માખી છે, ગમે જઈ રહ્યો છે. અહીંથી શરૂ કરી અને ગતિ આપણે અહીંથી માપી આમ જાય છે. અહીંયા એ જ્યારે હતું જીવડું, માખી, ગમે જોઈ લ્યો, માની લો કે પી ઉપર છે, ત્યારે મેં નિરીક્ષણ કર્યું એનું. બરાબર ધ્યાન રાખજો, કોઈ જે પદાર્થ છે એ અક્ષને અનુલક્ષીને ઓથી ટી સમયે, કયા સમય મેં જોયું એ સમયને હું ટી સમય કહીશ, T1 કહીશ, મારી મરજી. હું એને T1 કહું, T2 કહું, T3 કહું, મારી મરજી. તમે કહી શકો છો T', તમારી મરજી. રેડી? તો ટી સમયે અહીંયા જોઈ શકે છે કે ટી સમયે પદાર્થ છે એ પી પર છે, એ અહીંયા છે, પછી આમ જઈ રહ્યો છે. આપણે તો અહીંયા હતો ત્યારે જોયું, પછી આમ તો પછી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, મારે ટી સમયે પદાર્થનો સ્થાન સદિશ ગોતવો છે. ટી સમયે પદાર્થનો સ્થાન સદિશ કઈ રીતે મળી શકે? તો જો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા એને ઓ સાથે કનેક્શન આપવાનું. ઓપીને જોડો તો તમે શું કરશો? પહેલાં ઓપી
જોડો. હવે સદિશમાં પૂંછડી અને તીર બે હોય. તીર તો જે માથું છે એ તીર અહીં દર્શાવો. અહીંથી જ્યાંથી શરૂ થાય છે એની પૂંછડી આવે, આ તીર. તો તીર છે એ પી પાસે દર્શાવો. તીર ક્યાં દર્શાવવાનું છે? પી પાસે. તો એક સરસ મજાનો ઓપી સદિશ તૈયાર થશે. તો આ ઓપી સદિશ છે એ ટી સમયે પદાર્થનો સ્થાન સદિશ છે. એને તમે નામ આપી શકો છો આર સદિશ. કોઈ R1 કહે, કોઈ R2 કહે, જે રીતે આપવું પડે એ રીતે. તો ઓપી સદિશ બરાબર આર સદિશ જે ટી સમયે પદાર્થનું સ્થાન સદિશ છે. તો જો વિદ્યાર્થી મિત્રો, સ્થાન સદિશ બતાવવાની ટેકનિક, દરેક વસ્તુ બતાવવા માટે તમે અગાઉ પણ શીખી ગયા. ગતિમાં, સુરેખ પથ પર ગતિમાં એક સંદર્ભ બિંદુની આવશ્યકતા છે. ત્યાં પ્લસ અને માઇનસ દ્વારા દર્શાવતા હતા, એક જ રેખા ઉપર હતું. અહીંયા તમારે એક સરસ મજાની બે અક્ષો તૈયાર કરવાની. ત્રિપરિમાણમાં હોય તો 3 અક્ષો આમ તૈયાર કરવાની, ત્રીજી બહાર આવતી દિશામાં, અને પછી તમારે એની રજૂઆત કરવાની. તો વિદ્યાર્થી મિત્રો, આ મેં ટી સમયે પહેલાં તો એક પદાર્થ નક્કી કરો જેની ગતિ આવી રીતે છે. તમે અહીંયા હતો ત્યારે જોયું. તો મેં શું કર્યું? ઓને ને પીને જોડ્યા. ખાસ ધ્યાન રાખજો, સંદર્ભ બિંદુ ફરે એમ સ્થાન ફરી જાય. હું અહીંયા ઊભો છું, માની લ્યો કે, તો અહીંયા એક વિદ્યાર્થી બેઠો છે, ત્યાંથી મારું અંતર 5 સેન્ટીમીટર છે. તો એવું બને પાછળ વિદ્યાર્થી બેઠો છે, ત્યાંથી મારું અંતર 10 સેન્ટીમીટર હોય, એની પાછળ કોઈ બેઠો હોય ત્યાંથી 20 સેન્ટીમીટર હોય. તો જોનાર જે અવલોકનકાર છે એ ક્યાં સંદર્ભમાં નિરીક્ષણ કરે છે એ બહુ અગત્યનું છે. આની બદલે મેં કદાચ અહીંયા મોટી અક્ષ દોરી હોત તો અહીંથી સ્થાન જુદું હોત. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે મેં સ્થાન દર્શાવ્યું. હવે એનાથી આગળ વધીએ. પદાર્થ તો ભાઈ ગતિમાં છે, આગળ વધી રહ્યો છે. માની લો કે આમ ગયો, ક્યુ પર આવ્યો. તો હવે એ જ પદાર્થ છે જે આપણે પદાર્થનું નિરીક્ષણ કર્યું હતું, એ જ પદાર્થની વાત કરીએ. તો એ પદાર્થ માની લો કે ટી ડેશ સમયે ક્યુ પર છે. ક્યાં આવે છે ટી ડેશ સમયે? ક્યુ પર. ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? ક્યુ પર. તો હવે શું કરવું? અબ ક્યાં કિયા જાય? તમને એમ પૂછે કે અહીં એક પદાર્થની ગતિ આપેલી છે, જ્યારે ક્યુ પર હોય ત્યારે સ્થાન સદિશ સમજાવો અથવા દોરો. સમયને કીધું છે ટી ડેશ સમય. તો તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? ઓને ને ક્યુને જોડવાનું. ખાસ ધ્યાન રાખજો, કનેક્શન આપવાનું છે ઓ થી ક્યુ. તો શું કરવાનું છે? ઓ ક્યુને જોડવું. પછી ક્યુ પાસે તીર દર્શાવો. તો એક સદિશ તૈયાર થાય છે જેનું નામ છે ઓક્યુ સદિશ. શું નામ છે? ઓક્યુ સદિશ તૈયાર થશે. શું તૈયાર થશે? ઓક્યુ સદિશ, જેને હું આર ડેશ પણ કહું છું. તો ઓને ક્યુને જોડ્યા તો ઓક્યુ સદિશ તૈયાર થશે. ઓક્યુ સદિશ ટી ડેશ સમયે, કયા સમયે વિદ્યાર્થી મિત્રો? ટી ડેશ સમયે આપેલ પદાર્થનું આપેલ સંદર્ભ બિંદુને અનુલક્ષીને સ્થાન દર્શાવે છે. તો ઓક્યુ સદિશ છે એ ટી ડેશ સમયે પદાર્થનું સ્થાન દર્શાવે છે, જેને તમે બીજું પણ નામ આપી શકો, આર ડેશ સદિશ. મારી મરજી છે એટલે મેં આર ડેશ સદિશ કીધા. વિદ્યાર્થી મિત્રો, તમને એમ થાય કે મારે કાંઈક એને અલગ નામ આપવું પૂછે,
ખુશીથી આપી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ સદિશની અદ્ભુત દુનિયા, પહેલાં તો આજે આપણે શું શીખ્યા એનો અભ્યાસ કરી લઈએ. તો કે ભાઈ, દુનિયાની અંદર ગતિઓ છે એ માત્ર ને માત્ર એક જ દિશામાં હોતી નથી. આગળ પાછળ એમ કાંઈ થોડું હોય, કોઈ આમ સાઈડમાં જાય, કોઈ આમ જાય. તો મતલબ ગતિઓ ત્રિપરિમાણિક હોય છે. ત્રિપરિમાણિકની સરળ સમજૂતી પહેલાં દ્વિપરિમાણિક દ્વારા અપાય. તો દ્વિપરિમાણિક રીતે આપણે ગતિ હોય એને સમતલમાં ગતિ કહીએ છીએ. શું કહેવાય? સમતલમાં ગતિ. તો સમતલમાં ગતિ માટે ત્યાં હતું એમ એક અક્ષની આવશ્યકતા છે. ત્રિપરિમાણિક અક્ષ દોરી શકો છો, જરૂર પડે તો દ્વિપરિમાણિક દોરી શકો છો. દ્વિપરિમાણિક 3 અક્ષો દોરવાની, એક્સ, વાય અને ઝેડ. આ એક્સ વાય અક્ષ, એને લંબા બહાર નીકળતી દિશામાં ઝેડ અક્ષ. ત્રણેયના સંગમ બિંદુને તમારે ઓ નામ આપવાનું. એને અનુલક્ષીને કોઈ પદાર્થનું સ્થાન રજૂ કરવાનું છે. આપણે આજે અદિશ રાશિઓ અને સદિશ રાશિઓની સમજ પણ જોઈ. શું હતી અદિશ રાશિઓ? તો કે જે રાશિઓનું વર્ણન કરવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે એને આપણે કહેતા હતા અદિશ રાશિઓ. દાખલા તરીકે દળ, તાપમાન, લંબાઈ, આ બધી અદિશ રાશિઓ છે. હું કોઈને કહું કે ભાઈ ફલાણા ભાઈની લંબાઈ 5 ફૂટ 5 ઇંચ છે, તો તમે જાણી શકો, યસ, તમને સમજી જાઓ. એવું જરૂરી નથી મારે કેવું કઈ દિશામાં. તો જે રાશિઓનું વર્ણન કરવા માટે ફક્ત મૂલ્યોની જરૂર પડે એને આપણે કહેતા હતા અદિશ રાશિઓ. એનાથી આગળ સદિશ રાશિઓ. જે રાશિઓનું વર્ણન કરવા માટે મૂલ્ય અને દિશા બેની જરૂર પડે એને કહેવાય સદિશ રાશિઓ. બરાબર? દાખલા તરીકે મેં કીધું બળ, તો બળનું આમ મારું ગમે એને, તો એની યોગ્ય દિશામાં બળ લાગે તો વેલ્યુ છે, બાકીની. બરાબર? એવો તો ઘણી રાશિઓ છે, વિદ્યુત ક્ષેત્ર છે, કે આ બધી રાશિઓ કેવી છે? સદિશ રાશિઓ, જેનું વર્ણન કરવા માટે મૂલ્યની પણ જરૂર પડે અને દિશાની પણ જરૂર પડે. પછી આપણે ટેકનિક શીખા, ભાઈ કઈ રીતે સદિશ રાશિઓ, મને તમને ખબર પડે કે આ ફલાણી સદિશ રાશિ છે. તો આપણે એને 2 ટેકનિક, એક તો ઘાટો, રાશિ ઘાટી દર્શાવો તો સદિશ રાશિ દર્શાવે છે. પરંતુ ઘાટી કેટલીક દર્શાવી, પાના તોડ નાખેવી નહીં, તો સિમ્પલ માથે એક તીરની નિશાની મૂકો. સદિશ રાશિઓને તીરની નિશાની દ્વારા દર્શાવાય છે અને તેના મૂલ્યોને તીરની નિશાની સાથે માનાંકમાં અથવા તો ઘાટી રીતે નહીં, એક સાદા આછા અક્ષરોમાં દેખાય. મેં તમને બતાવ્યું હતું, F બરાબર 20 ન્યૂટન લખ્યું હોય તો એનો મતલબ બળનું મૂલ્ય 20 ન્યૂટન છે. તો આ રીતે તમે સદિશ રાશિઓનું વર્ણન કરી શકો. એનું મૂલ્ય કઈ રીતે દર્શાવવાનું, એના માટે ખાસ ટેકનિક આવે. એના સરવાળા, એના બાદબાકી, એના માટે શું કરવું પડે? તો કે તમારે ખાસ ત્રિકોણની રીત લેવી પડે, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત લેવી પડે. બીજી ગાણિતિક રીત પણ છે. આ 2 રીત તમે જોશો ડ્રો કરવામાં, દોરવામાં વાર લાગે, તો તમે એની એક ગણિતની મેથડ પણ આવે છે, એના દ્વારા તમે ઘાયોઘા કહી શકો છો. તો 3 ટેકનિકથી દર્શાવાય સદિશ રાશિઓ. એનું મૂલ્ય કઈ રીતે દર્શાવાય તે જાણ્યું, એના સંયોજનો કઈ રીતે થાય, અદ્ભુત દુનિયા છે જે તમે જાણશો. એનાથી આગળ વધતા વિદ્યાર્થી મિત્રો, તો પછી આપણે શું લીધું? તો કે એનાથી આગળ આપણે સમજ્યા કે કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવતો સદિશ કઈ રીતે દોરવું. તો તમેનું જાણીએ છીએ, સ્થાન દર્શાવવા માટે એક અક્ષ દોરવી, સંદર્ભ બિંદુથી એને જોડી અને એને સદિશ સ્વરૂપે રજૂ કરી દો, એટલે સરસ રીતે તમારો આ સદિશ થઈ ગયો તૈયાર. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે અહીંયા વિડીયો લેક્ચરની સમાપ્તિ કરું છું. ક્યાંય ન જતા, ફરી પાછા મળીશું. બધાને ત્યાં સુધી ટાટા, બાય બાય, આવજો, સબા ખૈર.